અમદાવાદમાં ઈસનપુર નારોલ હાઈવે પર આગ લાગી હતી। હાઈવે પર આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। નેલ પોલિશ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી। અમદાવાદના ઈસનપુર નારોલ હાઈવે પરની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના કેમિકલ કંપનીમાં બની। રીમા દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રીમા, કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના ઈસનપુર નારોલ હાઈવે પર, શું વિગતો? ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો ઈસનપુર નારોલ હાઈવે ઉપર આવેલી એક કેમિકલ ફેક્ટરી છે જે નેલ પોલિશનું મેન્યુફેક્ચરિંગ કરે છે। ત્યાં અચાનક આગ લાગી ગઈ। સાથે જો વાત કરીએ તો કેમિકલ્સ હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો છે તે દૂર દૂર સુધી જોવા મળી રહ્યો હતો। રાહત અને બચાવ કામગીરી અને સાથે જ આગ બુઝાવવાની કામગીરી પણ હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે અસલાલી સાથે જ નારોલ સહિતના આસપાસના વિસ્તારોમાંથી મણિનગરથી પણ ફાયર ફાઇટરની ટીમ છે તે ત્યાં પહોંચી ચૂકી છે અને હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે ચાલુ છે। પરંતુ ક્યાંક જ્વલનશીલ પદાર્થ અને કેમિકલની ફેક્ટરી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યના કારણે તો મુશ્કેલી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે। બિલકુલ રીમા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।